ગુજરાતમાં હવે એક પણ ગુનેગાર નહીં છટકી શકે। મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાતમાં હવે એક પણ ગુનેગાર છટકી શકશે નહીં। ગુજરાતમાં હવે એક પણ ગુનેગાર છટકી શકશે નહીં। પોલીસના ભાથામાં વધુ એક અમોઘ હથિયાર ઉમેરાયું। ગુજરાતમાં ગુનાખોરીને અટકાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે। પોલીસના ઉડતા અસ્ત્રથી અપરાધીઓમાં ખૌફ જોવા મળ્યો। અસામાજિક તત્વોને હવે ભાગવાનો પણ મોકો નહીં મળે। અસામાજિક તત્વોને હવે ભાગવાનો મોકો નહીં મળે। પીસીઆર વાન પહોંચે તે પહેલા જ પોલીસનું ડ્રોન પહોંચે। ડીજીપી દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસને મેસેજ મળતા જ ડ્રોન સ્થળ પર પહોંચે। ગુજરાત પોલીસના ઇતિહાસનો હાઈટેક પાયલોટ પ્રોજેક્ટ સામે આવ્યો, જ્યાં 4 મહાનગરોમાં સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન અપાશે। કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે। પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે, પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે। આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે। એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ। એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન।